તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। ત્યાં સ્થિતિ કેવી છે? અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, આપની પાસેથી જાણવું છે, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે। હાલ આપ શું સ્થિતિ જોઈ રહ્યા છો? કારણ કે કરોડોનું નુકસાન તો કંપનીને થઈ ગયું છે। સ્પષ્ટપણે હજુ પણ 2 થી 2.5 કલાક જેટલો સમય આગ પર કાબુ લેતા લાગી શકે છે। હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને આગ પર કાબુ લેવાના તમામ શક્ય પ્રયત્નો છે તે ત્યારે કરવામાં આવી રહ્યા છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે હવે જે શેડ છે, શેડની દિવાલ તોડવાની કામગીરી છે તે ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા કરવામાં આવી છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે દિવાલ તોડી અને પાણીનો મારો છે તે ચલાવવામાં આવ્યો છે। જે નાકરાવાડી ખાતે જે કેબીઝેડ ફૂડ કંપની આવેલી છે, સવારના 9 વાગ્યે આગ લાગ્યાની જાણ છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 9:30 વાગ્યે ફાયર બ્રિગેડ છે તે અહીં પહોંચ્યું હતું અને તેમના દ્વારા આગ પર કાબુ લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવ્યા હતા। જ્યારે ફાયર બ્રિગેડ અહીં પહોંચ્યું ત્યારે આખો શેડ છે તે આગની લપેટમાં આવી ગયો હતો, કારણ કે સ્વાભાવિક રીતે જ્યારે જે ફૂડ પ્રોસેસિંગ યુનિટ હોય છે અને તેના કારણે જ અહીં જે ફૂડ છે સાથે સાથે જે ઓઇલ છે તે પણ મોટા પ્રમાણમાં અહીં હતું અને તેને કારણે જ આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું હતું। હાલમાં જે ફાયર બ્રિગેડના જે જવાનો છે, ચીફ ફાયર ઓફિસર છે તે કહી રહ્યા છે કે હજુ પણ 2 થી 2.5 કલાક જેટલો સમય છે તે લાગી શકે છે અને મેજર કોલ જાહેર થવાને કારણે આસપાસના જે વિસ્તારો છે ત્યાંથી પણ ફાયર બ્રિગેડ છે, ફાયર ફાઇટરની મદદ છે તે અત્યારે લેવામાં આવી રહી છે। હાલમાં જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આખો જે યુનિટ છે તે તમામ કાટમાળ છે તે પડી ગયો છે અને અંદર હજુ પણ આગ છે તે પ્રસરેલી જોવા મળી છે। સૌથી મોટો સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે અહીં ફાયરના ઇક્વિપમેન્ટ છે તે લગાવેલા છે। અહીં જે ફાયર માટેને જે એનઓસી માટેની જે જરૂરિયાત હોય છે, એક પ્રોસેસિંગ યુનિટ માટે જે જરૂરિયાત હોય છે તે તમામ ઇક્વિપમેન્ટ છે તે લગાવેલા છે, પરંતુ આ ઇક્વિપમેન્ટ ચાલુ હાલતમાં છે કે કેમ તે જોવાનું સૌથી મહત્વનું રહેશે ને ફાયર બ્રિગેડ દ્વારા જ્યારે આગ પર કાબુ લેવામાં આવશે અને ત્યારબાદ એ વાત જાણી શકાશે કે આ ઇક્વિપમેન્ટ છે તે કેટલા ઉપયોગી છે તે સાબિત થયા છે ને આ ઇક્વિપમેન્ટ છે તેનો ઉપયોગ થઈ શક્યો હતો કે કેમ અને ફાયર એનઓસી છે તે લેવામાં આવ્યું હતું કે કેમ। આ તમામ બાબતો છે તે હવે આગ બુઝ્યા બાદ જે જાણી શકાશે। બીજી તરફ જે પ્રોસેસિંગ યુનિટ છે તેમાં સવારના ભાગ્યે 200 થી 250 લોકો છે તે કામકાજ માટે આવ્યા હતા। સદનસીબે તમામ લોકો છે તે બહાર નીકળી ગયા છે અને કોઈ પણ પ્રકારની કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ નથી અને કોઈ જાનહાનિ પણ નથી। તે એક સૌથી મોટા રાહતના સમાચાર છે। આગ કઈ રીતે લાગી તે અંગે હવે ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં છે, પરંતુ પ્રાથમિક રીતે જે માહિતી મળી રહી છે, જે પ્રકારે અત્યારે આગ બુઝાવવાની કામગીરી સૌથી વધારે ચાલી રહી છે તે બાજુએ જ જે સૌપ્રથમ આગ છે તે લાગી હતી અને ત્યારબાદ આખા પ્રોસેસિંગ યુનિટ છે ત્યાં આગ છે તે પ્રસરી ગઈ છે। રાજકોટ શહેર એ આગનું કેપિટલ બની ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે, કારણ કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સામે આવ્યું અને ત્યારબાદ તબક્કાવાર ટૂંકા ગાળામાં આ ચોથી આગનો બનાવ છે કે જે મેજર આગ સામે આવી છે। આ જ પ્રકારે જ્યારે ગોપાલ નમકીનમાં આગ લાગી હતી તે આગ છે તે 3 થી 4 દિવસે કાબૂમાં આવી હતી અને તેમાં પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, પરંતુ જે ફેક્ટરી છે તેની અંદર ઓઇલનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાના કારણે આગ છે તે વધારે પ્રસરી હતી અને તેને કારણે ફાયર બ્રિગેડના જવાનોને પણ આગ પર કાબુ લેવો જે ખૂબ જ મુશ્કેલ સાબિત થયો હતો। ત્યારબાદ તાજેતરમાં જે રાજકોટમાં જે એટલાન્ટિસ જે એપાર્ટમેન્ટ છે, બિલ્ડિંગ છે, ત્યાં જે આગનો બનાવ સામે આવ્યો હતો તે પણ ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે તે સામે આવી હતી। દરેક જગ્યાએ જે ફાયર બ્રિગેડ છે આગ લાગે ત્યારબાદ પ્રિકોશનના તમામ પ્રકારના પ્રયત્નો છે તે કરવામાં આવે છે, આગ પર કાબુ લેવાના તમામ પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જે આગની ઘટનાઓ બને છે અને તે પહેલા જે પ્રિકોશન લેવા જોઈએ, આગ જો પ્રસરે તો તાત્કાલિક તેને કાબુ લેવા માટેની તમામ જે વ્યવસ્થાઓ થવી જોઈએ તે વ્યવસ્થાઓનો ક્યાંક અભાવ છે તે જોવા મળતો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગ્યું છે। જો રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તબક્કાવાર જે રેસિડેન્ટ વિસ્તાર હોય, કોમર્શિયલ વિસ્તાર હોય, ફેક્ટરી હોય, દરેક જગ્યાએ આગ પર જો આગની ઘટના બને તો તેને કાબૂમાં કઈ રીતે લેવું તે માટેના અનેક સેમિનારો કરવામાં આવ્યા, અનેક માર્ગદર્શન આપવામાં આવ્યું, પરંતુ સ્થિતિ એ અંશે વણસી જતી હોય છે કે આગ પર કાબુ લેવો મુશ્કેલ છે તે થતું હોય છે। આ ઘટનામાં પણ દેખાઈ રહ્યું છે કે જ્યાં આટલી ભીષણ આગ જો ફાટી નીકળી હોય તો ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો જ છે અને હજુ પણ આગ કાબૂમાં નથી આવી।